સુરેન્દ્રનગરના નગરા ગામે ખેડૂત મહાપંચાયત આમ આદમી પાર્ટીએ યોજી વીજ લાઇનના કામમાં મનમાની અને દમનગીરી વિરુદ્ધ આ મહાપંચાયત યોજાઈ છે। ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર પોલીસની હાજરીમાં જ વીજ પોલ ઊભા કરવાનો આક્ષેપ છે। આ મુદ્દે આપ નેતા ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ મહાપંચાયતમાં આવ્યા હતા અને આમ આદમી પાર્ટીએ આવનાર 5 જુલાઈએ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરી છે। ખેડૂતોની કિંમતી જમીનમાં પ્રાઇવેટ કંપનીના પ્રાઇવેટ થાંભલાઓ નાખવામાં આવે છે, એની સામે ગુજરાતભરની જનતાનો ખૂબ રોષ છે, ખેડૂતોનો રોષ છે। ફેબ્રુઆરી મહિનામાં બજેટ સત્ર આવ્યું ત્યારે અમે બજેટ સત્ર દરમિયાન જ આ વાતનો વિરોધ ઉઠાવેલો કે યોગ્ય વળતર આપ્યા વગર, પૈસા ચૂકવ્યા વગર, ભાડું આપ્યા વગર ખેડૂતને સંતોષ થાય એવા પ્રકારનું કામ કર્યા વગર બળજબરીથી થાંભલો નાખવો જોઈએ નહીં।